તો આપણે નીકળી ગયા સાંજે 5 વાગે ખાતરની 2 થેલી લેવા, અને આપણે લઈ લીધી ઉરિયા ખાતરની 2 થેલી। તો આપણે થેલી લઈને પૂગી ગયા છે ઘરે, અને થેલી ઉતારી લીધી છે આપણે ગાડી ઉપરથી। ખાતરની થેલી ઊભી કરી દીધી છે અને તોડવાની છે। માં ખાતર ભરી લીધું। તો આપણે જઈએ હવે ખેતર બધું અહીંથી શરૂ કરવાનું છે। આપણે જે અહીંયા તોરિયામાં હીકનું કર્યું હતું આપણે ત્યાંથી આપણે અહીંથી પહેલેથી ચાલુ કરતું ત્યાંથી કાલ ઓલું કરવાનું છે। તો ચાલો આપણે ખાતર નાખવાનું શરૂ કરી દઈએ, કારણ કે સવારના પોરમાં 7 વાગે લાઇટ આવે છે। તો 7 વાગ્યાથી જ આપણે પાણી પાવાનું ચાલુ કરી દેવાનું છે। આ ગાડીઓ પાતો જવાનું છે, આ સુધી નાખવાનું છે। અટાણે જ્યાં સુધી નખાય ના સુધી ખાતર, બાકી જો વધશે તો એ સવારે ખાતર નાખવાનું છે। તો ચાલો તો આપણે ટોટલ 21 ખાતર સેટું છે। ક્યાંથી સેટું છે એ તમને બતાડું। અહીંથી ત્યાં નાનો આડિયો છે, નાનો પાટિયો છે, એ આખોમાં સારી દીધું ખાતર। તો તમને બતાડું, દેખાય તો 21 વેળુમાં આપણે ખાતર સેટું છે। એક દવા નાખવાની છે તો આપણે ખોલીએ। અને આ કેન્યમ નાખવાનું છે। પેલા પાણી ભરી લઈએ। કેનનું ભરાઈ ગયો, આપણું રેડી થઈ ગયું બધી કામ। ત્યાં બધો નળ છે, ધીમો ધીમો ચાલુ કરવાનું બતાડું। દવા નાખવાનું ને બધી કામ પતી ગયું છે। બસ પાણી આવે છે, તો આ ચારામાંથી પાણી આવે તમને બતાડું। મકાઈના ચારામાંથી પાણી આવે છે, આગળ બતાડું તમને। આ ચારામાંથી આપણે પાણી આવે છે, અડધે પૂગી ગયું છે। તો બસ એટલું જ બાકી છે, અહીંયા પાણી પૂગી ગયું। તો આપણે ચારે પાણી પૂગી ગયું છે।
પેલા ચારામાં પાણી ઉગી ગયું છે. જોઈએ આગળ હવે 11 પછી લોકો ખાતર નાખવાનું છે કારણ કે 3 વાગે સુધી લાઈટ રહે. તો આપણે હવે બસ અહીંથી 11 પૂરા કરીએ અને પછી આપણે આઈડિયા છે. આ જે આઈડિયો છે ને થોડી બે બાજુ કારણ કે એમાં બે બાજુ પીધું થાય છે. અહીંથી પીધું હતું તમને ન્યાય બતાવી તો આપણે જે આમાં પાણી વાળતા હતા અહીંયા હવે પાણી શરૂ કરવાનું છે. આ હાળંગ પીએ અને હાળંગ ખાતર નાખવાનું છે. બે બાજુથી પીવે છે પાણી એક દોરીએથી. તો આપણે અહીંથી છેટ સુધી આપણે ખાતર નાખવાનું છે. તો ચાલો ખાતર નાખવાનું શરૂ કરીએ. ઓલે અહીંયા છે અહીંથી બાકી છે હજી આ બે ચારા બાકી છે. હવે અહીંથી ચાલુ કરવાનું ખાતર નાખવાનું. બીજા આડિયામાં આ એક ખૂણાનો ચારો છે. ત્યાંથી પછી જો તમને બતાડું કેમ બે બાજુ પીવે. જો અહીંથી એક ચારો આમ જાય પછી આ પીવે આમ જાય પછી એને વાળી લેવું હોય એટલે આ ચારામાં જાય એમ શેર સુધી છે છેલ્લે સુધી. એટલે પછી એક દોરીએથી બે બાજુ પાણી જાય એટલે બે બાજુ ખાતર છાંટી દીધું. 4 થી 5 ઉલી છાંટી મેં જાયગા છાંટવાની છે. મારું કંઈ ખાતર કરવા જો આવી જાય તો આપણે ખાતરનું કામ શરૂ કરી દઈએ. ને મારા વિડીયો તમને કેવા લાગે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અત્યારે વાગ્યા છે 11. બીજો આપણે ખાતર ક્યાં સુધી ને ઓલા મને ડોલ છે ને ત્યાં સુધી હજી આ એટલું બધું. આજ માટે એટલું મળીએ બીજા બ્લોગ.